નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ રાજકોટ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી હતી। જેતલસર ચોકડી નજીક ત્રણ વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોના કૂરચે ખુરચા ઉડી ગયા હતા। જોતજોતામાં હાઈવે પર ચીસાચીસી મચી ગઈ હતી। જેતલસર ચોકડી પાસે એક આર્ટિકા કાર, ઇકો કાર અને છોટા હાથી ટેમ્પો વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી આર્ટિકા કાર સાથે છોટા હાથીને ટેમ્પોએ જોરદાર ટક્કર મારી। આ ટક્કર બાદ કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને રોડ સાઈડમાં ઊભેલી ઇકો કાર સાથે ધડાકાભેર અથડાયો। ટક્કર લાગતા જ આર્ટિકા કાર રોડ નીચે ઉતરી ગઈ, ખેતરમાં ધસી ગઈ, જ્યારે બીજી તરફ ઇકો કાર અને છોટા હાથી ટેમ્પો રસ્તા પર જ પલટી મારી ગયા। આ અકસ્માતમાં કુલ 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી। અકસ્માત થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ જેતલપુર તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે પૂર્વવત કરી હતી।